કલોલ તાલુકાના ધમાસણા ગામે એક અતિ મુમુક્ષુ ડોશીમાં રહેતા. કોઈ હરિભક્ત પાસેથી વાતો સાંભળેલી કે હાલ આ ગુજરાતની ધરા ઉપર પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન વિરાજે છે. એમ જાણીને પોતે સૌ બૈરાઓનો સંગ લઈને જેતલપુરના યજ્ઞમાં આવેલા. મોટી બા પાસે એમણે કંઠી બાંધીને સત્સંગી થયા. પોતાને સત્સંગ કરાવવાનું બહુ તાન. તે ગામમાં બાયુને સત્સંગ કરાવે અને ભજનમય અહર્નિશ બુઢાપો વ્યતીત કરે. એમના એકના એક દીકરાને વહુ પણ સત્સંગના રંગે રંગી દીધા. પોતાના દીકરાની વહુને 4 નાના નાના દીકરા. તે ચારેયને પોતાની ગૌઢીમાએ નાનપણથી જ સત્સંગના પિયુષ ગળથુથીમાં જ પાયેલા. 4 પૌત્રોમાંથી મોટા એ પૂર્વના કોઈ મુમુક્ષુ હતા. નાનપણથી જ સંસ્કાર તે વિરક્તિ સત્સંગ સેવા જાણે જીવ સાથે જોડાયેલા હતા. શરીરનો બાંધો તેજસ્વી, કાંઠાળો ને ભરાવદાર, એટલે કોઈને જોતાં જ એ ઝાંખી થતી હતી. એક વખત ધમાસણાથી ગામનો સંઘ વડતાલ શ્રીહરિના દર્શને આવ્યો. આ સંઘમાં પોતે પણ આવ્યા. તે દોડી દોડીને સૌની સેવા કરે, રસ્તામાં પાણી પાય, રાતે સૌની ચરણ સેવા કરે અને દિવસે સૌ પાસે શ્રીહરિના ચરિત્ર સાંભળે. આમ કરતાં કરતાં વડતાલ આવ્યા. તે ગોમતીમાં નાહ્યા. પોતે રસ્તામાં ટીમણ કરવા માટલીમાં મીઠાઈ લાવેલા એ શ્રીહરિ હારું રાખી મૂકેલી. તે જ્યારે દર્શને ગયા ત્યારે શ્રીહરિએ એમનો સંકલ્પ જાણીને સામેથી માંગીને જીમા ને બાકીની પ્રસાદી પાછી આપી. બસ એ પ્રગટ શ્રીહરિનો પ્રસાદ જમતા જ એમને કાયમ એ નયનરમ્ય મૂર્તિ દેખાવા લાગી. પોતે ઘરે પરત આવ્યા, પણ હવે સંસારથી મન ઉડી ગયું. થોડે સમયે ગામનો સંઘ ફરીને ગઢપુર સમયે શ્રીહરિના દર્શને આવ્યો. તે પોતે પણ સાથે આવ્યા, પણ પાછા ઘેર ગયા જ નહીં. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી પાસે સમાગમ કરવા રોકાઈ ગયા. દરબારગઢમાં મોટા મોટા સંતોની સેવા કરે અને હાલતા ચાલતા ભજન કરે. એક રાત્રે શ્રીહરિ અક્ષર ઓરડીમાં પોઢ્યા છે ને લગભગ અધરત થવા આવી એટલે અવાજ આવતા પ્રભુ જાગ્યા. તો પાર્ષદ ભગુજીને કહ્યું કે જુઓ તો કોઈ બહાર છે. ભગુજીએ તપાસ કરી તો આ ભક્ત દંડવટ કરતા હતા. શ્રીહરિએ એમને અંદર બોલાવ્યાને માથે હાથ મૂક્યો એટલે બોલ્યા કે પ્રભુ, મારે હવે સંસારમાં રહેવું નથી. આપની સેવામાં રાખો ને સાધુ કરો. શ્રીહરિએ ત્યારે કોઈ પ્રત્યુત્તર ન દીધો. એમ કરતાં કરતાં 7 દિવસ આખી રાત્રિ 7 આખી રાત્રિઓ અક્ષર ઓરડીની બહાર દંડવટ કરતા રહ્યા ને 7મી રાત્રિએ શ્રીહરિએ એમની પરીક્ષા લેતા હોય એમ રાજી થયા. બીજે દિવસે સવારે લીમતરુ તળે સભામાં એમને મહાસાધુ દીક્ષા દીધી ને ગુરુચરણ રતાનંદ સ્વામી એવું નામ પાડ્યું. થયા સંત પાળાને બ્રહ્મચારી, તેની વાત ઘણી વિસ્તારી. ગામ ધમાસણાનું રતન, ગુરુચરણ રતાનંદ પાવન. એકવાર સભામાં શ્રીહરિએ ઈડરના રાજાને સત્સંગ કરાવવા માટે જો ગુરુચરણ રતાનંદ સ્વામી હોય તો જાય એમ વાત કરી. આ સાંભળતા જ સ્વામી બારોબાર ચાલી નીકળ્યા અને સત્સંગ કરાવેલો. એમના દીકરા જુવાનસિંહજી પણ એકાંતિક ભક્ત થયા. એમણે માણસાની રાજકુમારી સાથે લગ્ન કર્યા ને રાજના ખર્ચે જ પોતાના રાજમહેલ સામે હાલ જે મંદિર છે એ બંધાવ્યું. શ્રીહરિ બહુ રાજી થયા અને ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ પધરાવવા જે મૂર્તિઓ લીધેલી એ ઈડર મંદિરમાં પધરાવેલી છે. હાલ પણ એ દર્શન આપે છે. ગુરુચરણ રતાનંદ સ્વામીએ શિરોહી રાજમાં પણ શિવ બહાદુરસિંહને સત્સંગ કરાવેલો અને પોતે ભણેલા ન હોવા છતાં પોતાની આભાથી શાસ્ત્ર જીતેલા. ગુરુચરણ રતાનંદ સ્વામી ગઢપુર આવ્યા અને મહારાજને મળ્યા ત્યારે શ્રીહરિએ રાજી થઈને પોતાની માથેથી પાઘ ઉતારીને સ્વામીને પહેરાવેલી. સ્વામીએ શિરોહીમાં પણ સરસ મંદિર બંધાવેલું છે. શ્રીહરિ એક વખત સંઘ સાથે દંડાવે દેશમાં પધાર્યા હતા એટલે ઓળા ગામે પધાર્યા. એ વખતે શ્રીહરિએ ગુરુચરણ રતાનંદ સ્વામીને સાથે લીધા ને પોતાના પૂર્વાશ્રમના ગામ ધમાસણા ગામે લાવ્યા
ને ભાગોળે ઘોઘલા કૂવામાં પોતાના થાળની પ્રસાદી પધરાવીને આશીર્વાદ દીધા કે આ કૂવાનું પાણી જે પીશે એને જમનું તેડું નહીં આવે. સ્વામીને ગોવિંદાનંદ સ્વામી સાથે હેત એટલે એ બેઉ કાયમ જોડમાં સત્સંગ વિચરણ કરતા ફરતા રહેતા. દેશ વિભાગના લેખ થયા પછી પોતે સદ્ગુરુ મહાનુભાવાનંદ સ્વામીના મંડળમાં કાયમ રહેતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. માળાના મણકામાંથી.